આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી ને ગુજરાતની વડી અદાલત દ્વારા આજે વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે જીપીએસસી ને આપખુદ ગણાવી છે। આ ઉપરાંત જીપીએસસી ના પેપર સેટરને લઈને ફરી સવાલો ઊભા થયા છે અને હવે હાઈકોર્ટે જીપીએસસી ને પેપર સેટરના નામ પણ ડિસ્ક્લોઝ કરવાનો આદેશ આપ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આ કેસ તમારા આપખુદશાહી એટલે કે ઓટોક્રેસીનો છે। આ શબ્દો છે ગુજરાત હાઈકોર્ટના જજ નિર્જર એસ દેસાઈના। સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં એક સવાલને લઈને ઉમેદવારે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે। આખો મામલો જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા કૌટિલ્યના પ્રશ્નનો છે। ઉમેદવારે પિટિશન કરી છે કે તેનો જવાબ સાચો છે, પરંતુ જીપીએસસીએ તેને ખોટો ગણાવ્યો છે। તો જજ નિર્જર એસ દેસાઈએ જીપીએસસીને લઈને ટિપ્પણી કરતા કહ્યું છે કે આ પ્રશ્ન પાછળ ઓરિજિનલ સોર્સ એટલે કે બુક ક્યાં છે, તમારી પાસે છે કે નહીં? જો તમારી પાસે ઓરિજિનલ સોર્સ નથી તો એફિડેવિટ દાખલ કરો। તમે ઉમેદવારોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છો। આ ઉપરાંત પેપર સેટરનું નામ પણ હવે ડિસ્ક્લોઝ કરો। આ કેસ તમારી આપખુદશાહી એટલે કે ઓટોક્રેસીનો છે। જીપીએસસી દરેક વખતે આ પેપર સેટ કરવામાં ગોટાળા કરે છે, દરેક વખતે લોકોએ કોર્ટમાં આવવું પડે છે। આમ જીપીએસસી ને ખૂબ વેધક સવાલો જજ નિર્જર એસ દેસાઈ દ્વારા પૂછવામાં આવ્યા છે। જજ નિર્જર એસ દેસાઈ દ્વારા આ મામલે જીપીએસસી ના વકીલને પ્રશ્ન એ પણ કરાયો હતો કે તમારી પાસે સોર્સ ક્યાં છે, ત્યારે વકીલ જવાબ નહોતા આપી શક્યા અને આ પછી જજ નિર્જર એસ દેસાઈએ ઓરિજિનલ સોર્સ રજૂ કરવા માટે એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે અને આ કેસમાં હવે આગામી સુનાવણી 20મી તારીખે હાથ ધરાશે। આમ ગુજરાત હાઈકોર્ટનું આ વલણ હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ બનીને ઉભર્યું છે। અને એક બીજી વસ્તુ આપને દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ કે જીપીએસસીના બોર્ડમાં મંજૂર સંખ્યાબળ 7 સભ્યોનું છે, પણ અત્યારે બોર્ડમાં 5 જગ્યાઓ ખાલી છે। અને બીજા રાજ્યોની વાત કરીએ તો કેરળમાં 21 સભ્યોનું, તમિલનાડુમાં 15, રાજસ્થાનમાં 11, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં 9 સભ્યોનું બોર્ડ અસ્તિત્વમાં છે। તો જીપીએસસીએ તાત્કાલિક ધોરણે બોર્ડમાં જરૂરી સભ્યોની નિમણૂક કરીને બીજા રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન પાસેથી શીખવું જોઈએ। આ ઉપરાંત આજે ગુજરાત હાઈકોર્ટમાં સૌથી મોટો પ્રશ્ન પેપર સેટરને લઈને ઊભો થયો છે, કેમ કે પેપર સેટરો એ યોગ્ય ક્વોલિફિકેશન એટલે કે યોગ્ય લાયકાત ધરાવતા નથી અને ત્યારબાદ તેઓ જીપીએસસી એટલે કે ક્લાસ 1-2 ના પેપરો કાઢતા હોય છે અને એટલે જજ નિર્જર એસ દેસાઈએ હવે આ પેપર સેટરોના નામ ડિસ્ક્લોઝ કરવા માટે પણ એમણે એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો છે। સાથે જ તેમનું ક્વોલિફિકેશન શું છે, તેમની ભરતી કેમની થાય છે, તે માટે પણ જજ નિર્જર એસ દેસાઈ દ્વારા જીપીએસસીને વેધક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।